અંજુભાઈ, અત્યારે જો વાત કરીએ તો બિલ્ડિંગ કેટલા માળનું બની રહ્યું છે? અત્યારે આ G+6 નો આપણો પ્રોજેક્ટ છે. આ બિલ્ડિંગની અંદર અલ્હમ્દુલિલ્લાહ આલિમ ક્લાસની સાથે સાથે મોડર્ન એજ્યુકેશન આપવામાં આવશે. સાથે બી કન્સલ્ટ કર્યો છે, તો અમારો 3 મહિનાનો ટાર્ગેટ છે કે 3 મહિનામાં ઇન્શાલ્લાહ બિલ્ડિંગ પૂરું કરવું. અને 2 ટાઈપનું આમાં સ્ટુડન્ટો આવી શકે. એક તો ફૂલ ટાઈમ રેસિડેન્ટ અને બીજા એક છોકરાઓ છે જે પાર્ટ ટાઈમ, જે નોર્મલી આપણે 2 કલાકની ટ્યુશન્સ ચાલતા હોઈએ, તો એ રીતના આપણે 2 કલાક પ્લસ ફૂલ ટાઈમ પ્લસ રેસિડેન્ટ આનું છે. અને બાકીનું કામ છે એ પણ આશિક અને રસૂલ છે, એ આમાં મદદ કરશે તો જ આ શક્ય બનશે. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું ઝાહિદ એક્સપ્લોરર. આજે એક એવી આપણે જગ્યા એક્સપ્લોર કરવાની છે કે ભાવનગરની અંદર જો વાત કરવામાં આવે તો ખૂબ જ સારું કાર્ય, જેને કહેવાય કે ઇસ્લામિક તौर ઉપર ઇસ્લામિક જ્ઞાન અને જેને કહેવાય કે એજ્યુકેશનને લઈને ખૂબ જ મોટું એક હબ બનવા જઈ રહ્યું છે. એની આપણે આજે મુલાકાત કરવાના છીએ. કેવું છે, કઈ કઈ રીતની જે છે સુવિધાઓ આપણને મળે. તમે મારી પાછળ જે આખું આ બિલ્ડિંગ જોઈ રહ્યા છો, ખૂબ જ મોટું બિલ્ડિંગ છે, તમે જોવો છો, બરાબર છે. અને ટૂંક સમયમાં આ જે મોટું બિલ્ડિંગ જે છે આ તૈયાર થઈને અહીંયા જેને કહેવાય કે ઘણા બધા જે છોકરાઓ જે છે જે પોતાની જિંદગીની અંદર જે છે ઇનકલાબ પેદા કરશે. જિંદગીની અંદર જેને કહેવાય કે એજ્યુકેશન છે, ઇલ્મ છે, જ્ઞાન છે, એ મેળવીને આગળ વધશે. તો આજે આપણે વાત કરશું તેમના જે સંચાલક છે એમની જોડે પણ આપણે વાત કરીશું કે અહીંયા કેવા કેવા પ્રકારનું જે એજ્યુકેશન છે, ઇલ્મ છે, જ્ઞાન છે, એ દેવામાં આવશે. તમે જુઓ છો કે આ સંપૂર્ણ બિલ્ડિંગ છે, ખૂબ જ મોટી છે, જેને કહેવાય છે કે 10 થી 15 દશક માળ જેટલી છે આ બિલ્ડિંગ, બરાબર છે. અને જુઓ તમે કેટલું આમ આખું આપણે નજર ન જાય એટલું મોટું છે. તમે જોઈ રહ્યા છો એનું કામ લગાતાર ઘણા સમયથી જેને કહેવાય કે ચાલુ છે, બરાબર છે. જુઓ, બરાબર, આ વિસ્તાર જે શિશુ વિહારમાં જે હવા મસ્જિદ છે, જે તમે જોઈ શકશો, મસ્જિદ હવા, ત્યાં આગળ નું છે, બરાબર છે. અને દાવતે ઇસ્લામીનું જે આખું બિલ્ડિંગ જે છે એ અહીંયાનું તામીરી કામ થઈ રહ્યું છે. આગળ આપણે વાત કરીશું. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો, આગળ જે તમે છે આખું બિલ્ડિંગ જોયું, મેં તમને બતાવ્યું, જે ખૂબ જ મોટું છે એ બને છે. એની જે અત્યારે જે કાંઈ એનું સંચાલન છે, એની જે કાંઈ વહીવટ છે, અંજુમભાઈ કરીને જે છે આપણા કરતા હોઈએ છીએ. તો અંજુમભાઈ પાસેથી આપણે થોડી ઘણી માહિતી લેવું કે આવનાર સમયમાં જે આ દાવતે ઇસ્લામીનું જે બિલ્ડિંગ બની રહ્યું છે ભાવનગરની અંદર, સર્વપ્રથમ એટલું મુસ્લિમ સમાજને જે સારી સુવિધાઓ છે, ભણવાની છે, ઇસ્લામિક જ્ઞાન જે તમામ પ્રકારનું મળશે એવું મોટું હબ જે છે એ અત્યાર સુધીમાં કોઈ તહેરીક બનાવી તો દાવત ઇસ્લામી છે ભાવનગર. અંજુભાઈ, શું કહેશો જે અમારી પાછળ બિલ્ડિંગ જે બની રહ્યું છે આખું, અને સ્ક્રિપ્ટમાં પણ ચાલી રહ્યું છે, કેવા પ્રકારનું બિલ્ડિંગ, કેવી કેવી સુવિધા મુસ્લિમ સમાજને આવનાર સમયની અંદર મળવાની છે? આ બિલ્ડિંગની અંદર અલ્હમ્દુલિલ્લાહ આલિમ ક્લાસની સાથે સાથે મોડર્ન એજ્યુકેશન આપવામાં આવશે. અને 2 ટાઈપનું આમાં સ્ટુડન્ટો આવી શકે. એક તો ફૂલ ટાઈમ રેસિડેન્ટ અને બીજા એક છોકરાઓ છે જે પાર્ટ ટાઈમ, જે નોર્મલી આપણે 2 કલાકની ટ્યુશન્સ ચાલતા હોઈએ, તો એ રીતના આપણે 2 કલાક પ્લસ ફૂલ ટાઈમ પ્લસ રેસિડેન્ટ આ રીતની ઇન્શાલ્લાહ કરીને છોકરાઓ માટે આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરશું. અંજુભાઈ, અત્યારે જો વાત કરીએ તો બિલ્ડિંગ કેટલા માળનું બની રહ્યું છે? અત્યારે આ G+6 નો આપણો પ્રોજેક્ટ છે. G+6 નો છે. 6 નો, જી. અને આવનાર કેટલા સમયમાં જે છે આ તૈયાર થઈ જશે? ઇન્શાલ્લાહ તમે જોઈ રહ્યા છો કે આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર કામ છે એ તો પૂરું થઈ ગયું છે. હવે આની અંદર જે ટાઇલ્સનું કામ છે, ઇલેક્ટ્રિકલ કામ છે, પ્લમ્બિંગ કામ છે, અને જે ઇન્ટરનલ કામ પેન્ડિંગ છે. તો અમે ટાર્ગેટ લઈને ચાલી છીએ. અમે એન્જિનિયર સાથે, અમારી પાસે એક્સપર્ટ એવા છે, એમની સાથે બી કન્સલ્ટ કર્યો છે. તો અમારો 3 મહિનાનો ટાર્ગેટ છે કે 3 મહિનામાં ઇન્શાલ્લાહ બિલ્ડિંગ પૂરું કરવું. અંજુમભાઈ, એટલું મોટું બિલ્ડિંગ બને છે, એટલો મોટો તમારો જે પ્રોજેક્ટ છે, તો આ પ્રોજેક્ટ કરવા માટે તમારે દાતાઓની તો જરૂર પડતી હશે. તો અત્યારે હાલ ઘણા ગુજરાતના મુસ્લિમ સમાજો જે જોઈ રહ્યા છે, એને તમે શું અપીલ કરવા માંગશો કે આ મોટો જે પ્રોજેક્ટ છે એ કઈ રીતે શક્ય બન્યો છે, અને આવનાર સમયમાં તમારે કેવા કેવા લોકોની હેલ્પની જરૂર છે? આ પૂરું કરવા માટે આશિક અને રસૂલે જે ડોનેશન આપ્યું છે એનાથી જ આ શક્ય બન્યું છે. અને બાકીનું કામ છે એ પણ આશિક અને રસૂલ છે, એ આમાં મદદ કરશે તો જ આ શક્ય બનશે. હજી તમે આમાં જોઈ શકો છો કે ટાઇલ્સનું કામ છે, લિફ્ટનું કામ છે, હજી સારું એવું કામ બાકી છે.
તો આ કામ માટે, આ પૂરું કરવા માટે હું વ્યુઅરને અપીલ કરું છું કે આ જે નંબર આપ્યો છે એ નંબરમાં અમારો કોન્ટેક્ટ કરે અને આ આલિશાન કામ થઈ રહ્યું છે તો એમાં તમે હોતા તમારો હિસ્સો મેળવો. તો મિત્રો આ હતા અંજુમભાઈ અને આપણને ઘણી બધી માહિતી આપી અને આવનાર સમયમાં ભાવનગર અને ભાવનગરના જિલ્લામાંથી તમામ આમાં અહીંયા જે બાળકો છે એ ક્યાં ક્યાંથી ભણવા આવી શકશે, પડવા આવી શકશે? જી ડેફિનેટલી ભાવનગરના જિલ્લાના અને બહારના પણ જે છે એને આવું તો ઇન શોર્ટ તમામ આશિક અને રસૂલ આ ઇન્ડિયા ભરતી જેને જ્યાંથી આવવું હોય ત્યાંથી આવી શકશે. તો મિત્રો આ ખૂબ જ જે ભાવનગરની અંદર જે દાવતે ઇસ્લામી સંસ્થા દ્વારા જે ખૂબ જ સરસ મજાનું જે કાર્ય કરવામાં આવી રહ્યું છે, પણ હાલમાં જો વાત કરીએ તો અંજુભાઈએ કીધું કે કંઈક ને કંઈક લોકોનો જો સાથ સહકાર હોય તો આવનાર સમયમાં ખૂબ જ ઝડપથી આ જે એમનો પ્રોજેક્ટ છે એ પૂરો થશે. તો તમે કાંઈ પણથી વિડીયો જો જોઈ રહ્યા હોય તો અમે આગળ ડિસ્પ્લેની અંદર અંજુમભાઈનો નંબર આપીએ છીએ. તો આપથી જે કાંઈ ઇમદાદ થઈ શકે, જે આ ખૂબ જ મોટું કાર્ય જે થઈ રહ્યું છે, ખૂબ જ સારું કાર્ય થઈ રહ્યું છે, જેને કહેવાય છે કે જે ઇલ્મ છે એ રોશની છે, તો આ રોશની અંદર જો તમારે ભાગરૂપ બનવું હોય તો તમે પણ આમાં સાથ અને સહકાર આપી શકો છો. વિડીયોમાં મજા આવે તો લાઈક અને શેર કરી દેજો. અમે આવી અલગ અલગ પ્રકારની એક્સપ્લોર માહિતી બનાવતા હોય છે. વિડીયોમાં મજા આવી હોય તો સબસ્ક્રાઇબ.